રિવરફ્રન્ટનો ટૂર કરી લીધો. લોકો એમ કે કાચનો પુલ, આ કાચનો પુલ. હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં છો? ગુડ મોર્નિંગ. સવારમાં વહેલા ઉઠી ગયા. હવે આજે રવિવાર છે અને આપણે જવાનું છે એક જગ્યા ઉપર. તમે પણ મારા વિડીયો પૂરો જોજો. આપણે જવાનું છે જોવા માટે, તો તમે પણ બન્યા રહો. તમને કંઈક બતાવું આજ નવું. અને હું અને કમલેશ બે જણા જવાના. આવી ગયો આજે સવારમાં વહેલા ઉઠાડવા મને. હવે તો હવે નાવાનું ધોવાનું, ચા બીજો પી અને અહીંથી આપણે રવાના થઈ જાઉં. તો સુધી બનાવેલું. જય વિહતમાં, જય દ્વારકાધીશ. હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં છો ને? આજના બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. અને આજે છે મહાશિવરાત્રિ. તો તમને અમે તમારા પરિવારને મહાશિવરાત્રિની ખૂબ સારી શુભકામનાએ. અને હું અને આજે મારો મિત્ર ખાસ કમલેશ અમે બંને જવાના છે રિવરફ્રન્ટમાં. ત્યાં જઈશું અને તમને ત્યાંની લોકેશન પૂરી અને ક્યાં ક્યાં ફરવાલાયક જગ્યા છે તે તમને બતાવીશું. અને શું ટિકિટ છે, શું પ્રાઇસ છે એ પણ તમને બતાવીશું. અને અંદરના સારા ફ્લાવર શો છે અને અંદરની સારી જે આઇટમ છે જોવાલાયકો એ પણ તમને બતાવીશું. રિવરફ્રન્ટ પણ બતાવીશું. અને મારી ચેનલ પર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સારી કોમેન્ટ કરો અને આગળ આ વિડીયો શેર કરતા રહો. અને ત્યાંથી તમારા ભાઈને દિલથી સ્વાગત. क्या बोला तूने? તો ફાઇનલી આપણે હવે
રિવરફ્રન્ટના મેઇન ગેટ ઉપર આપણે પહોંચી ગયા છે અને હવે અહીંથી આપણે જઈશું અંદર. આગળનો ગેટ છે ત્યાંથી અંદર એન્ટ્રી મળે છે, ત્યાં જઈશું. આ બહારનો ભાગ છે, આ જોઈ શકો છો તમે, આ બહારનો ભાગ છે બરાબર. તો હવે અમે જઈશું ત્યાં ગેટ ઉપર જઈશું, ગેટ પાર્કિંગ, ગાડી પાર્કિંગ કરીશું. ગાડી પાર્કિંગ કર્યા પછી અમે ત્યાંથી અમે અંદર જઈશું, મેઇન ગેટની ટિકિટ લઈશું. તે પણ તમને બતાવી તો મારા વિડીયો બતાવો. ચલો તો હવે કમલેશ ગાડી આપશે, અમે ત્યાં જઈને તમને મળીશું. તો અમે અહીંયાથી સાયકલ લેવા ગયા હતા. તો સાયકલનું આ જો સાયકલ કેટલી બધી અહીંયા છે. તમે અહીંયા સાયકલની સુવિધા પણ મળી જાય છે. તમે અહીંયા આવો, ટિકિટ લો, સાયકલ લઈને અંદર જઈ શકો છો. પણ એમાં એવું છે કે તમે સાયકલ હવે મારે છે, મેં એમને કીધું મારે સાયકલ લેવી છે અને ત્યાં જઈ અને બ્રિજ ઉપર પણ જવું છે. તો આ લોકો એવું કહે છે કે બ્રિજ ઉપર તમારે જવું જઈ શકો, પણ સાયકલ ત્યાં પાર્કિંગ ગમે ત્યાં મૂકી શકો અને ખોવાઈ જાય તો એ જવાબદારી તમારા ઉપર રહેશે અને તમારે એના પૈસા પણ આપવા પડશે. મેં કીધું આ ભાઈ ના ઇન્સાફી છે, સાયકલ અહીંથી બ્રિજમાં રિવરફ્રન્ટમાંથી ભાઈ કોણ લઈ જાય? તો મેં કીધું નથી લેવી. હે કમલેશ, સાચી વાત છે ને? તો મેં કીધું હવે નહીં લેવી આપણે, બીજું તો શું. કદાચ અંદર આપણે જઈએ ને કદાચ સાયકલ આ લોકો જ ચોરી જાય તો એવું થાય ને, તો આપણે તો 4-5 હજાર નહીં લેવા દેવા નહીં, ચોટી જાય ને. એના કરતાં આપણે ચાલતા ચાલતા જઈશું, થોડો નજારો પણ જોઈશું. આ લોકો આવું કેમ કરે મને કઈ ખબર નહીં પડતો. સાયકલ પૈસા કમાવા હોય તો પણ સાયકલ આ લોકો સુવિધા આપી છે આટલી બધી સરકારે, તો પછી. અને આ જુઓ, આપણે કામ કરીશું હવે આ સાઈડમાં. તો એક કામ કરીશું, આપણે પહેલા અહીંથી બધું ફરીશું, બ્રિજ ઉપર જઈશું અને એના પછી સાયકલ લઈ અને આપણે બધાના રાઉન્ડ મારીશું. અને એક વાત મને હંમેશા હું તમને વિડીયામાં પણ કહું છું અને ગમે ત્યારે એવું તો હું કહું છું કે જળસાયામાં આ લખેલું છે, જો જળસાયામાં કચરો નાખવો નહીં, આ લખેલું છે. તો ગમે ત્યારે આવા મતલબ ફરવા જેવી લાયક જગ્યા હોય, ગમે ત્યાં તમે જાઓ તો નદી હોય તો નદીમાં કચરો ફેંકવો નહીં, ગમે તે સ્વસ્થ રાખવું, ગમે તે કચરો નાખવો. જે કચરાની પેટી આપે એમ જ કચરા ડસ્ટબિનનો ઉપયોગ કરો હંમેશા, તો સારું રહે. બાઇક લઈને જાય પણ આપણું બાઇક, આપણું બાઇક ના લઈને જાય પાર્કિંગમાં. ફોટો પાડવો હતો દેખાય છે અહીંથી જોવા લાયક જગ્યા. સાયકલ હાકશે ને તેમ ફૂલે ફૂલ ભાઈ. હા, તારી જેટલી સ્પીડ હોય એટલી હાકી છે. આ જેટ, જેટ કહેવાય બેટ કહેવાય, શું કહેવાય? જેટ, બોટ, બોટ. રેસ્ટોરન્ટ છે અંદર. હા, રાતે જ ફરે. બધું સારું કરું.
મારા છોકરા છે તમારી સાબુની કરવાનું છે મારા મહાદેવ આજે મહાશિવરાત્રી છે અને આજે સવારમાં માતાજીના દર્શન થાય એ શુભ કહેવાય. ડબલ આવી આવે શું સાયકલ ડબલ વાળી. તો મા જગદંબા બહુચરમાના દર્શન અમે પણ કર્યા. મને ગમે ત્યારે માતાજી મળે તો મને હું ક્યારે અપમાન નથી કરતો. જે આપણાથી બને એમને આપો અને એમને ક્યારે અપમાન ન કરવું. તમારાથી બને તો એમનું સારું કરવું, બાકી ક્યારે કોઈ માણસનું અપમાન કરવું નહીં. હવે ટિકિટ લઈ પછી સીધા પુલ ઉપર બ્રિજ ઉપર અટલ બ્રિજ. આપણે હવે જઈશું ટિકિટ લેવા. ટિકિટ લઈ અને પછી બ્રિજ ઉપર ચડીશું. અહીંથી ટિકિટ મળશે. ટિકિટ બારી ત્યાં હે. આપણે ટિકિટ લેવા જઈશું હવે. તો માથે ચડશો તો બે જણા છે ને તો પૈસા બે ના આપવાના, 2 જણા ને જવાના, એકને થોડી જવાનું. એન્ટ્રી ગેટ હા ક્યાં આગળ જવા? અહીંયા સામે ટિકિટ બારી છે તો ટિકિટ આપણે લઈશું. અટલ બ્રિજ ની ટિકિટ આપો ને ભાઈ. 100 રૂપિયા. તો ફાઇનલી આપણે અટલ બ્રિજ ની ટિકિટ લઈ લીધી છે. ક્યાંથી જવાનું? હે ને એ અહીંથી જવાનું? ત્યાંથી પાછળ અહીંથી. તો આપણા જોડે ટિકિટ આવી ગઈ અટલ બ્રિજ ની. તો ચાલો આપણે જઈશું હવે અટલ બ્રિજ ઉપર. અહીંથી જવાય છે. હું કહેતો હતો તો અહીંયા વિડીયો બનાવતા હતા ને પેલા લઈ હાઈ કરતા હતો, પણ હવે એટલી ઘડા મેડ્યા પણ હાય કરતો હતો. હા એમ હાઈ કરતા હતા. કેમેરા પણ રહી ગયો. હવે થોડા જલ્દી હેડ્યા પણ ટિકિટ લઈને આગળ છે. કેટલી તો આ એક છે પણ બે હતી. અમે પૂછ્યું કડે મિલાવી ટિકિટ તો થઈ આપડા ને ટિકિટ કડે મિલાવી સામને તે. દૂર મુજે Okay. સામાની જતા ભાઈ થેન્ક યુ. તો ચલો ફાઇનલ આવે ભાઈ. મોને કમલેશ બને ભાઈ આપણે આવી ગયા છે અટલ બ્રિજ ઉપર. તો અટલ બ્રિજ પર પૂરા ફરીશું, તમને પણ બતાવીશું, એનો આનંદ પણ લઈશું. અને જો અહીંયા સારા લોકો બધા ફોટો બધા પડાવવા આવી જાય છે.
પાડ દો તારો ફોટો. તો વિડીયો તો આવી ગયો, હવે હું તારો ફોટો પાડવાનો છે. પાણી ચોખ્ખું ખરાબ હે. ખરાબ હા? ખરાબ લીલું કલર હે નાખો. નીચે બાકી પડ્યા ને જીવતા ના આવે, પાછા મરી જ જવાના લાગે. તો સામે જો મેચ ચાલુ હે ક્રિકેટ. કોઈ કોક વાર આવરા જરા કાસ્ટીમાં હમ? રમવા આવરા કોક રમવા આટલા દૂર પડે. ચાલો જરા ફોટા પાડા, વિડીયો સ્ટોપ કરો આગળ જઈને ત્યાં વિડીયો બનાવે, રીલ બનાવો, બરાબર. તો ફોટો ઉપર પાડવા માટે તો લાગે ને કાચનો, લોકો એમ કે કાચનો પુલ. આ કાચનો પુલ. તો ફાઇનલ અમે આખો રિવરફ્રન્ટનો ટૂર કરી લીધો, બધું જોઈ લીધું. ઉપર તો કઈ છે ને, ખાલી બ્રિજ જ છે અને નીચે પાણી, બાકી કઈ છે? તને શું લાગ્યું તને? ના બસ એટલું જ છે. હા, બ્રિજ ઉપર ચાલવાના પૈસા લે ખાલી બ્રિજ ઉપર અને આ શોકેસ, બીજું કંઈ મને ખાસ આમાં લાગ્યું નથી. અને નાના છોકરાઓ માટે સારું છે અને ફરવાલાયક જગ્યા છે, એમ તો ફરી શકો છો, એવું કંઈ છે નથી. પણ મને કંઈ એમ ગમ્યું નહીં, મને મારે ખાતર કહું છું. બાકી તમને અને તમારી પસંદ તમને, બાકી હું કંઈ કહી શકું નહીં. શું કહેવું કમલેશ તારું? બરોબર. હા, તને શું લાગ્યું? તને શું નોલેજ મળ્યું એના બ્રિજ ઉપર ચડ્યા પછી? એમ કંઈ લાગ્યું કે ભાઈ ને ભાઈ અહીંયા ફરવા જેવું છે? હા, તારા કઈથી બોલું તો કોનાથી બીવાય એમ કે મને? હા, બોલ તારે અહીંયા તારે શું મળે અહીંયા? દરેક આઈટમ અહીંયા અંદરની અંદર મળે. આઈસ્ક્રીમ છે, નાસ્તાનું છે, ડાન્સ કરવાના કપડાં, સુવિધા સારી. અહીંયા નાસ્તો કરવાની, જમવાની પણ સુવિધા છે. અહીંથી સામેથી લઈ અને અહીંયા તમે જમવા પણ બેસી શકો છો. અહીંથી અંદર તમે જઈ શકો છો ફ્લાવર શો જોવા માટે. અને અંદર ફ્લાવર શો છે, જે અમે જોઈ ચૂક્યા. કંઈ ખાસ મજા આવી ફ્લાવર શોમાં, મજા આવી હે. હા, લાઈટ શું કે હવે કે બ્લેક કમાન્ડો બનાવી તો શું સારું પડે ના હોય, તો એક તક એટલાથી દોડતું એવું ના હોય. એ તો પણ રસ્તો હોય અને રસ્તાથી પાછા ઉપર ચડવાનું હોય. ડાયરેક્ટ તારા જેમ કૂદકો મારીને કોઈ આવી દીવાને આજ થોડું ચડવાનું હોય. આટલા સુધી ચડી જશે આટલા મોય ચડી ગયો આટલો ક્યાં ચડી ગયો? ને હું ચડી જાઉં. આ તો ઘણી મુશ્કેલ પડે. આ ઘરે કમાલા આવે ને તડકો બહુ પડે ને. પોતપોતાની સાયકલ લઈને જાય તો હોય ને પોતપોતા ચાલે. હાજુ ભાઈ ઉતાર લઈને આવે. રાતે નાઇટમાં આવ્યો ને, નાઇટમાં તો પબ્લિક સારી હોય. નાઇટમાં તો કરી આપણે શનિવારે શનિવાર નહીં? તો હા શનિવાર નહીં. હા, શનિવારે તોય ના આવે એટલે પણ બધું જ ના આવે. શનિવારે અહીંયા નાઇટમાં તમે ગમે ત્યારે આવો કે તો હું બધાને રજા હોય અને એ લોકો બધા અહીંયા ડાન્સરો છે, પછી ટેડી, હિપો. तू समझा? हाँ नहीं तू समझा नहीं. ગિટારવાળા, કોમેડિયન, પ્રેન્કવાળા, બધા કેમેરામેન તમને બધા અહીંયા જોવા મળે. અને રવિવારે ખાસ કરીને રવિવારે કેટલા 3 થી
રાતે 8 વાગ્યા સુધી ત્યારે કહો દરેક પબ્લિક અહીંયા જોવા મળે. બાકી અત્યારે સવારમાં આપણે આવીએ એટલે બધું ખાલી ખાલી લાગે. જોઈએ પ્રોગ્રામ પણ થયેલો છે ને નાઇટ પ્રોગ્રામ એ લાગે એ નાઇટ પ્રોગ્રામ. આજે રવિવાર છે. સવારમાં એટલી ગરમી પડે ને ખતરનાક. માંડ આવી ગયા. હવે અહીંયા આવે ને એવું લાગે કે જીવ મળ્યો હોય. સવારમાં એટલી ગરમી પડે ખતરનાક. ચલો તો હવે આપણે જઈશું કઈ બાજુ જવું હવે? હા શું કરો એમ ભેરા કે નહીં બેતા તને ખબર નહીં પડતી. પાડી પડે